આપણી વચ્ચે વધારે છે જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણા તાલાળા ધારાસભ્ય શ્રી સ્ટેજ પર ભગવાનભાઈને એનું સ્થાન લઈ લેવા માટે વિનંતી કરીએ। થોડી જ વખતમાં મુળુભાઈ બેરા આપણા કેબિનેટ મંત્રી શ્રી પણ રસ્તામાં છે। પૂનમબેન માડમ પણ જામનગરથી નીકળી ગયેલા છે, એ પણ આપણી વચ્ચે જોડાવાના છે। આપણે અમરીશભાઈ પણ અત્યારે રસ્તામાં થોડી વારમાં આપણી સાથે જોડાવાના છે। માયાભાઈ આહિર પણ થોડી જ વારમાં આપણી સાથે જોડાવાના છે। એટલે જેમ જેમ મહેમાન આવતા જશે એમ સ્ટેજ પર પોતાનું સ્થાન મેળવતા જશે અને આપણે કાર્યક્રમને આગળ દબાવતા જશું। આગળના ક્રમે આપણી સંસ્કૃતિ પ્રમાણે મહેમાનોનું આપણે પ્રાર્થનાથી અને શાબ્દિક સ્વાગત કર્યું। હવે શબ્દોથી સ્વાગત કરવા માટે અમરેલી જિલ્લા આહિર સમાજના અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરો। અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ છઠ્ઠા સમૂહ લગ્નમાં પધારેલ ગુજરાત આહિર સમાજનું ઘરેણું એવા સોરઠના સિંહ એવા પરમ આદરણીય સ્વર્ગસ્થ જસુભાઈ બારડના ભાઈ શ્રી અને આપણા તાલાળાના ધારાસભ્ય ભાઈ શ્રી ભગાભાઈ એવા આપણા મહારાષ્ટ્રના પ્રણેતા એવા લીરીબેન, આપણા આજના સમૂહ લગ્નના ભોજનના દાતા એવા ભાઈ અશોક, એવા મુરબી શ્રી બેરમભાઈ ટોડાવાળા, એવા આપણા પાંચેય સમૂહ લગ્નના દાતા એવા ભરતભાઈ શ્રી વાસુરભાઈ ભગત, સર્વે સમાજના આગેવાન નારણભાઈ કે પધારેલ એવા ભાઈ શ્રી કિરણભાઈ ડાંગર, ડાયસ ઉપર પધારેલા સર્વે આપણા સમાજના આગેવાન, સામે બેઠેલા સર્વે આગેવાનો, માતાઓ, બહેનો અને 17 સમૂહ લગ્નમાં જે જોડાયા છે એવા સર્વે 17 નવ દંપતીને ભગવાન દ્વારકાધીશ સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। આપ સર્વે પધાર્યા અને આપણા સમૂહ લગ્નને રૂડું લગાડ્યું એવા સર્વેને હું આવકારું છું। જય હિન્દ, જય ભારત। ऐसा लगता है कि सुदामा के घर खुद कृष्ण पधारे हैं और लो में बोला तान। આ અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ સ્વાગત કરે છે। મહેમાનો પધારો, તાંદુલ ભાવે આપ સર્વોનું સ્વાગત કરીએ છીએ। तुझको ही दुल्हन बनाऊंगा वरना कवारा मर जाऊंगा। ओ ये जिद छोड़ दे, नाता जोड़ दे, रब का नाम ले, दामन थाम ले, मान भी ले तो मेरा कहना।
पीना, जख्मी दिल मुझको नहीं सीना, छोड़ के दुनिया चला मैं। સર્વ શક્તિઓ આ નવ દંપતીના જીવનમાં સદા માટે એમને મળતી રહે. સાથે સાથે જે આહિર સમાજ દ્વારા આવા સુંદર કાર્યો જ્યારે થઈ રહ્યા છે ત્યારના આપણે સાંભળી રહ્યા છીએ એક એક મહાનુભાવો વિશેષ રત્નો છે, સમાજના સારા સારા સેવાના કાર્યો કરી રહ્યા છે ત્યારે કરાવતા રહે એવી દિલની ખૂબ ખૂબ દુઆઓ, શુભભાવના અને શુભકામના છે. ઓમ શાંતિ. બહુ જ ટૂંકમાં ગીતા દીદીએ સમગ્ર જીવનનો સાર અને શિખામણ આપણને સરસ રીતે આશીર્વચન રૂપે આપી, એ બદલ આપણે સૌ એમના ઋણી છીએ. આહિર સમાજે દીકરા દઈ દીધાના દાખલા છે, પોતાના માથા દઈ દીધાના દાખલા છે, ત્યારે અત્રે હું વિનંતી કરીશ કે રક્તદાન એ મહાદાન હોય. આજે આ શુભ પ્રસંગે આપણે રક્તદાનનું પણ આયોજન કરેલ છે, તો આહિર સમાજના નવ લોહિયા યુવાનો વધુમાં વધુ રક્તદાન કરે. કામની વ્યસ્તતાને લીધે દીદી આપણે વચ્ચેથી વિજય થઈ ગયા છે. આપણે એમના હોવાથી કૌશિકભાઈ વેકરિયાને આપણે આમંત્રિત કરીએ. નાયબ મુખ્ય દંડક વિધાનસભા ગુજરાત રાજ્ય એવા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ધારાસભ્ય એવા કૌશિકભાઈ વેકરિયાને આમંત્રિત કરીએ. આવો અને માર્ગદર્શન આપો. કૌશિકભાઈ વેકરિયા એક યુવાન ધારાસભ્ય કેવો હોવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ જેમણે પૂરું પાડ્યું છે એવા કૌશિકભાઈ વેકરિયા આપણી સમક્ષ પ્રસ્તુત છે. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે સૌ આપણા નાયબ દંડકશ્રીને વધાવીએ. કૌશિકભાઈ વેકરિયા. બોલો દ્વારકાધીશ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના માડોશી ધારાસભ્ય અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડ, એવા જ રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમારા પરમ મિત્ર ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આહિર સમાજના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, અમારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી વનરાજભાઈ કોઠીવાલ, વડીલ શ્રી નારાયણભાઈ ડાંગર, અમારા મિત્ર ભાઈ શ્રી અશોકભાઈ, બક્ષીપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ ભૂતૈયા, ભાઈ શ્રી અરુણભાઈ ડેર, ભાઈ શ્રી ભરતભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ અને સમાજના સૌ ભામાશાઓને તો લાખ લાખ અભિનંદન આપું છું. સમૂહ લગ્નની અંદર ઉદાર હાથે જેમને દાન આપ્યું હોય છે, જેમને મદદ કરીએ છીએ એવા ભામાશાઓને હું લાખ લાખ વંદન પણ કરું છું. આહિર સમાજ દ્વારા જે સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ જે રીતે ટીમ દ્વારા કરવામાં આવતી હતી, અમરીશભાઈ લગભગ રહ્યા છે, ત્યારે દ્વારકાધીશના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી કે એમનું જીવન સુખમય, સમૃદ્ધિમય, આનંદ. ઘણા વર્ષોથી અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકા ત્યાં આખા વર્ષમાં 2 તારીખ જ એવી હોય કે 2 તારીખમાં આહિર સમાજના ઘરે ઘરે બધાને શિવા બાપુને વિનંતી કે અહીંયા પગે લગાડવા માટે વરકોડિયાઓને લેતા હોય ઘરે લઈ જવાની છે, અહીંયા કોઈ લઈ આવવાની નથી. હેલો, આ બધું ભેગું કરશું ને ત્યારે સમાજના કાર્યની અંદર સફળતા મળતી હોય છે. વરકન્યા પગે લાગવાના બાકી છે, એ ખોટા માટે ખોટી ન થતી પૂરી થઈ ગઈ ત્યાં આપવું જોઈએ. ભગવદ ગીતા આપી બધાના હાથમાં. રાજુભાઈ નું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ. આપણે રાજુભાઈ વિશે કહી શકાય કે અમરેલી જિલ્લા આહિર સમાજના કોઈ પણ કાર્ય માટે और चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो
आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे વિવિધ સંસ્થા સાથે જોડાયેલા એવા અરુણભાઈ ડેર આમ તો લાયન્સ ક્લબથી માંડી અને વિવિધ મંડળીઓ છે એમાં પણ બધા સાથે જોડાય અને ઉદ્યોગ સાથે સંકળાયેલા કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા અને આઈલ જીતુભાઈ બાખલકિયાને વિનંતી કરવા આવી છે. જીતુભાઈ બાખલકિયા અને હાજાભાઈ ડેર. જીતુભાઈ બાખલકિયા અને હાજાભાઈ ડેર આવી જાય ઝડપથી. અરુણભાઈ ડેરનું સન્માન કરીએ. અને અરુણભાઈ વિશે આપણે કહી શકીએ તો રાજનીતિની અંદર જેમ ચાણક્યનું કામ હોય એ રીતનું એમણે ચાણક્ય રૂપે પણ કામ સમાજના કોઈ પણ વ્યક્તિને ક્યાંય આગળ વધવાનું હોય તો એ મોરલ સપોર્ટ આપી અને ચાણક્ય રૂપી કામ કરે છે. એવા જ્યારે આપણે આગેવાનનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી એમના અભિવાદનના સાક્ષી બનશું. અને બહેનોની ટીમને વિનંતી કરીએ કે કંચનબેન ઢેરનો જીતુભાઈ ને હંમેશા પ્રેરક બળ પૂરું પાડી અને કામ કરતા એવા કંચનબેન જીતુભાઈ ડેરનું સન્માન થઈ રહ્યું. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ અભિવાદનના સાક્ષી બનશું. આગળના ક્રમે રાજય કે રાજનીતિના ચાણક્ય રૂપી પણ કામ કરે છે એવા પ્રભાતભાઈનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આ અભિવાદનના આપણે સાક્ષી બનશું. તાળીઓમાં ક્યાંય કચાશ સમાજ નહીં રાખે એવી અત્રેથી વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ જગદીશભાઈ ડેરને વિનંતી કરીએ સન્માન એનું આગળના ક્રમે આપણે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. તાલુકાની અંદર રાજકીય રીતના એક વર્ચસ્વ જમા કરીએ. આગળના ક્રમે બહાદુરભાઈ બેરાને ત્યારબાદ ભરતભાઈ પાડાનું સન્માન. અને બધાને વિનંતી પોતાનું સ્થાન જાળવી રાખે. ભરતભાઈ પૂર્વ પ્રમુખ લાઠી તાલુકા પંચાયતનું સન્માન થઈ રહ્યું છે. પ્રોફેસર વાળા સાહેબ એમનું સન્માન જોરદાર. તાલુકાનો જિલ્લાનો વિકાસ કઈ રીતે થાય એના માટે રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે આપણે સાલવેના ગૃહનાથી વધાવી લઈએ. હિતેશભાઈ, ભરતભાઈ અને મેરામભાઈ ભૂપતભાઈનું સન્માન કરી રહ્યા છે. કૌશિકભાઈ વાણિયા હાજર હોય તો ઝડપભાઈ મેંગળ, જોરુભાઈ મેંગળ સદસ્ય શ્રી તાલુકા પંચાયત રાજુલાની અંદર જોરુભાઈ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. એમનો સુરેશભાઈ કનાડાનું સન્માન થઈ રહ્યું છે. એમને આપણે આવકારીએ. આગળના ક્રમે ગભરુભાઈ કામળી. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનના સાક્ષી બનશું. ગભરુભાઈને વિનંતી કરીએ સન્માન બાદ સ્ટેજ ઉપર પોતાનું વ્યવસ્થાના કામ સાથે સંકળાયેલા અને સમાજનો આપણો ઘરનો એનો સન્માન થઈ રહ્યો. જોરદાર તાળીઓના ગડગડાટ.